મારા કાકા ખાસ કરીને આ વખતે શિયાળામાં વરસાદની શક્યતા જોવાઈ રહી છે, સાથે સાથે આ વખતે ઠંડી કેવી રહેશે અને શિયાળો કેવો રહેશે અને ખેડૂતોને શું ધ્યાન રાખવાનું રહેશે? આ વખતે લા નીનોની ધાસ્તીના સંકેત સાંપડી રહ્યા છે કે આ શિયાળામાં ભારે ઠંડી પડવાની શક્યતા રહેશે. લગભગ પહેલી ડિસેમ્બરથી ઠંડીની કંઈક અસર છે અને લઘુત્તમ તાપમાન 15-16 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. 22મી ડિસેમ્બર બાદ ગાત્રોથી જેવી ઠંડી પડવાની શક્યતા રહેશે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે 8 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. અને લગભગ 27મી ડિસેમ્બરે પણ ઠંડીનો ચમકારો વધે, 11મી જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો વધે અને ઉત્તરાયણ બાદ પણ ઠંડી આવવાની શક્યતા રહે. ગાત્રોથી જેટલી ઠંડી ઉત્તરાયણ બાદ પણ શરૂ રહેવાની શક્યતા રહેશે અને લગભગ 20મી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં કંઈક ઘટાડો થાય અને આ વખતે હોળી પણ ઠંડી તાપીને જાય તેવી રહેવાની શક્યતા રહેશે. એટલે આ વખતે ઠંડીનો ચમકારો જો લા નીનો બને તો વધુ રહેવાની શક્યતા રહે. જી, ખાસ કરીને ખેડૂતોએ શું સાવચેતી રાખવાની રહેશે અને જે વરસાદ પૂર આવે તેવો વરસાદ થવાની સ્થિતિ છે તેના વિશે શું કહેશો? હમણાં આગામી 72 કલાકમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે, જેમાં મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વરસાદ આવા ડાંગના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નાની નદીઓમાં પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત નવસારીના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, ત્યાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢ અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, ત્યાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગોમાં તો આજથી જ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદના કેટલાક ભાગોમાં તારીખ 26થી 30 સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. તેમાં ધોળકા તેમજ સાણંદ, વિરંગામ, બરવાડા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કડી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પાટડી, દસાડાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ અરવલ્લીના ભાગમાં આજથી જ હવામાનમાં પડતો આવશે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આગામી 72 કલાકમાં કેટલાક ભાગમાં ગાજવીજ સાથે અથવા તો કેટલાક ભાગમાં પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે જાણે ભર શિયાળે ચોમાસાનો માહોલ થાય તેવો વરસાદ થવાની શક્યતા રહેશે. જી, ઓકે.